પણ મારા મૃત્યુના સમયે તમે મને સાચવી લેજો. મારો પ્રયાસ રહેશે કે જીવનમાં જ્યાં સુધી મારી સભાનતા છે હું આપને ન ભૂલું, પણ જ્યારે મારું ભાન મને નહીં હોય એ સમયે તમે મને સાચવજો. મારો અંતિમ સમય તમે સંભાળજો. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા છે. અનેક અનેક કથાઓ તમને એવી મળશે. પરમાત્માએ ભક્તોના દુઃખોને હર્યા છે. એ હરી છે જે હરણ કરનારો છે, ભક્તોના દુઃખોને હરનારો છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ, એમ ભાગવતજીના અંતમાં પણ કહ્યું કે કેવલ પોતાના પૂર્ણ ભાવથી જીવ ખાલી પ્રણામ કરી લે ને પરમાત્માને, તો પણ પરમાત્મા એના બધા જ દુઃખોને હરી લે છે. બીજી કોઈ વિધિ વિધાન સેવા આદિ તમે ન કરી શકો તો અહીંયા હું કહેવા માંગીશ, ભાગવતજીના માધ્યમથી રોજ પ્રણામ પરમાત્માને કરજો. અહીંયા પણ ભાગવતજીના મંગલાચરણ કરતા મહાત્મ્યના કહ્યું કે આ સુંદર સ્વરૂપ વાળા સચ્ચિદાનંદ રૂપાય અને વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરવા વાળા સામર્થ્ય વાળા અને ભક્તોના ત્રિવિધ તાપને હરનારા એવા પરમાત્મા. તો પૂછ્યું પરમાત્મા કોણ છે? કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. એમ તો નુમ ધાતુ સંસ્કૃતમાં પ્રશંસાના અર્થમાં છે, અમે સ્તુતિ કરીએ છીએ એમ કહેવાય. કૃષ્ણમ શબ્દ વાપરજો સંસ્કૃત સાહિત્યનો થોડો ભાષાકીય રૂપે જોવા જઈએ તો અમે સ્તુતિ કરીએ છીએ અથવા પ્રણામ કરીએ છીએ, બંને ભાવ કરે. કોને નમન કરીએ છીએ? શ્રી કૃષ્ણને, એ પૂર્ણ પુરુષોત્તમ. એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એમ ભાગવતજીએ કહ્યું કે આ કોઈ અવતાર નથી, આ પોતે અવતારી છે જે બધા અવતારો લઈને આવે છે. એવા શ્રી કૃષ્ણ. કેવા? કેવલ કૃષ્ણ ન કહ્યું, શ્રી કૃષ્ણ કહ્યું. શ્રી એટલે રાધા, શ્રી એટલે સ્વામીજી. ઘણા લોકો કે ભાગવતજીમાં રાધાજીનું નામ નથી, અને ઘણી જગ્યાએ ગણવામાં પણ આવી. સુખદેવજી પણ જ્યારે કથા પ્રારંભ કરે છે ત્યારે નમો નમસ્તે વૃષભાય અને વિદુર કાષ્ઠાય મુહુ યોગી નામ નિરસ્ત સામ્યાતિ શયેન રાધસા, એમ કહીને ત્યાં રાધા શબ્દનો પ્રયોગ સુખદેવજીએ કર્યો છે, કારણ કે સુખદેવજીના ગુરુ જ રાધાજી છે. એટલે અહીંયા પણ શ્રી કૃષ્ણાય શ્રી કહીને સ્વામીજીનું સ્મરણ કર્યું છે. આ કૃષ્ણ એટલે કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે કર્ષણ કરે એ કૃષ્ણ છે. બાકી બધામાં મન લગાડવું પડે. કૃષ્ણ એવા છે કે એને જોતા જ મન એનું થઈ જાય, જે નામથી, રૂપથી, લીલાથી, ગુણથી બધી જ રીતે ભક્તોના મનનું કર્ષણ કરે એ જ કૃષ્ણ છે. આ સૌંદર્યયુક્ત છે, સુંદર છે. આ નિરાકાર નથી, આ રૂપાય સાકાર છે. અરે તમે શ્રીનાથજી બાબાના જ્યારે દર્શન કરો અથવા તમારા ઘરે પણ ઠાકોરજી શ્રીનાથજી બિરાજતા હોય અને સુંદર જ્યારે શૃંગાર ધરતા હોઈએ તો આપણે મસ્તક પર પાગ બાંધીએ અને તિલક ધરીએ, અલકાવલી ધરી હોય, કંઠાભરણ ધર્યા હોય, સુંદર નિત નવીન માળાઓ ધરી હોય, ફૂલની માળા ધરાઈએ, ગુંજા માળા પછી, અને જ્યારે દર્પણ બતાવી શ્રીનાથજીના મુખારવિંદની ઝાંકી આપણે આરસીમાં દર્પણમાં કરીએ અને એ મુખારવિંદ જોતા એમ લાગે જાણે ત્રિલોકનું મારું જે કાંઈ છે એ બધું જ નોછાવર કરીને એના પરથી વારી દે. નામથી, રૂપથી, લીલાથી, ગુણથી બધી જ રીતે જે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની બીજી વ્યાખ્યા કરી, કૃષિર્ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષિર્ભુવાચક, ભૂ સત્તાયામ, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. અનેક અનેક પ્રકારની વ્યાખ્યાઓ કૃષ્ણ શબ્દની કરવામાં આવી. તો એવા શ્રી કૃષ્ણ વયમ નુમઃ, અમે નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. સ્તુતિ કરવા યોગ્ય કોઈ આ વિશ્વમાં હોય તો એ પરમાત્મા છે. પ્રભુના જે ગુણ ગાય ને એને પોતાના ગુણોનો વિકાસ થાય. ભગવત ગુણગાન, ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મની કુતોન્યતઃ. નમન કરવું, મન પ્રભુના ચરણોમાં ધરી દેવું. પ્રભુને વંદન કર્યા, હવે વંદન કર્યા છે સુખદેવજીને. વ્યાસજી પોતાના પુત્ર સુખદેવજીને વંદન કરે છે.
કારણ કે ભક્તિમાં ઉંમર ન જોવાય, ધન ન જોવાય, પદ ન જોવાય, સામર્થ્ય ન જોવાય. જેનો ભાવ મોટો એ મોટો કહેવાય. ભલે તમારા ઘરમાં નાનું બાળક હોય ને એને ભગવાનમાં તમારા કરતા વધારે પ્રેમ હોય ને, તો રોજ સવારે ઉઠી ખાલી એને જય શ્રી કૃષ્ણ કરો ને, તોય ભગવાનની કૃપાના તમે અધિકારી થઈ જાઓ. ભગવાનને ભક્ત પ્રિય છે, અતિશય પ્રિય છે. તમે જ્યારે ભક્ત રૂપે એને જોઈને ભગવત સ્મરણ કરો છો, ત્યારે પ્રભુની કૃપાના તમે અધિકારી બનો છો. અહીંયા સ્વયં વ્યાસજી સુખદેવજીને વંદન કરે છે અને વંદન કરતા બોલ્યા, યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુ ભાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુમ તમ સર્વભૂતહૃદયમ मुनिमानतोऽस्मि यम प्रव्रजन्तम. सुखदेव जी को वंदन किए. ऐसी कथा गाई जाती है. सुखदेव जी જેમ મહાદેવજી પાસે પાર્વતીજી આવ્યા, કથા શ્રવણ કરવાની વિનંતી કરી, 3 તાળી વગાડીને સમગ્ર સ્થાન નિર્જન બન્યું અને મહાદેવજી કથા કહેવા લાગ્યા. અને ત્યારે પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ અને જ્યાં ઝાડ ઉપર એક શુક્રે બચ્ચું ઈંડું મૂક્યું હતું અને કથાના પ્રભાવથી ઈંડું ફૂટ્યું અને બચ્ચું બહાર નીકળ્યું. જન્મતાની સાથે ભગવાનની કથાના શબ્દો કર્ણમાં પડ્યા. વિચાર કરવા લાગ્યું એ બચ્ચું કે લોકો પોતાના જીવનના અંત સમયમાં કથા સાંભળે, પણ હું તો કેવો ભાગ્યશાળી છું, જન્મતાની સાથે મને કાનમાં પહેલા શબ્દો કથાના પડ્યા છે. મને તો જન્મતાની સાથે લાભ મળ્યો છે. ક્યાંક સતી પાર્વતીજીને સૂતા જોઈને મહાદેવજી કથા કરવાનું બંધ ન કરી દે અને એટલા માટે એમની ગોદમાં આવીને બેસી ગયું ને જે રીતે હુંકારો પાર્વતીજી આપતા હતા ને એ રીતે હુંકારો આપવા લાગ્યા. કથા વિરામનો સમય થયો અને મહાદેવજી સમાધિ તોડી અને આંખો ખોલી અને જુએ તો પાર્વતીજી સૂતા છે અને કોઈ શુકનું બચ્ચું કથાનું શ્રવણ કરી રહ્યું છે. મહાદેવજીને થયું કે કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે. ત્રિશૂલ કાઢ્યું ને દોડ્યા એની પાછળ અને શુક આગળ આગળ ને મહાદેવજી પાછળ પાછળ. એવી કથા કહેવામાં આવે છે કે વ્યાસાશ્રમમાં આવ્યું, વ્યાસ પત્નીના મુખમાંથી ગર્ભમાં પ્રવેશી ગયું આ બચ્ચું અને મહાદેવજીને થયું કે ગયું પણ ઠેકાણે ગયું છે. આટલા વર્ષો થયા પણ બાળક બહાર નથી આવતું. વ્યાસજી વિનંતી કરી છે કે તમે કોણ છો, બહાર પધારો. અંદરથી એક જ અવાજ આવે, સુખદેવજી એમ બોલે, હું બહાર તો આવું પણ એક જ શરત, ભગવાનની માયા મને ન સતાવે તો હું બહાર આવું. ભગવાન જો આવીને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં લાગે તો હું જન્મ લઉં. વ્યાસજીએ વિનંતી કરી છે, પરમાત્માએ વચન આપ્યું છે અને એ જ ક્ષણે સુખદેવજી પ્રગટ થયા. પ્રગટતાની સાથે 16 વર્ષના સુખદેવજી ઘર છોડીને ભાગ્યા. યમ પ્રવ્રજંતમ પ્રવ્રજંતમ વ્રજ ગતૌ, જ્યાં જઈને પાછું આવવાનું હોય ને ત્યાં વ્રજ ગતૌ કહેવાય, પણ એ રીતે છોડવું કે જ્યાં પાછું ના આવવાનું હોય એને પ્રવ્રજમ કહેવાય. પ્રવ્રજંતમ ગયા સુખદેવજી. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. કેવા છે સુખદેવજી? હજી તો જન્મ થયો ને, હજી કોઈ વસ્ત્રો પણ નથી. વિકાર હોય ત્યાં બધાની જરૂર પડે, પણ જ્યાં વિકાર જ નથી, જેની દિશાઓ જ જેના અંબર વસ્ત્રો છે એને કહેવાય દિગંબર. ભાગી રહ્યા છે. અને જે પવિત્ર વ્યક્તિ હોય ને એની દિગંબરતામાં પણ કોઈને શરમ ન લાગે, સંકોચ ન લાગે. એની પવિત્રતા જ માણસને અહોભાવથી ભરી દેતી હોય છે. ભાગી રહ્યા છે જેને અનુપેત અપેત કૃત્યમ, જેને કંઈ મેળવવાનું નથી, જે કંઈ કરવાનું બાકી નથી, જેનાથી જનોયાદી સંસ્કાર પણ નથી થયા, પણ કહ્યું કે આમને વિકાર જ નથી તો સંસ્કારની પણ જરૂર નથી. જઈ રહ્યા છે સુખદેવજી. યમ પ્રવજંત અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. દ્વૈપાયન વ્યાસ એમના પિતા પાછળ પાછળ જઈ રહ્યા છે. દ્વૈપાયન વ્યાસજીનું નામ છે, કારણ કે દ્વીપમાં એમનો જન્મ થયો છે એટલે એમનું નામ. અને શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન એ વ્યાસજીનું નામ છે. દ્વીપની અંદર જો વ્યાકરણમાં તમે જોવા જાઓ ને તો તમે રસ્વઈ દ્વીપ કરો ને દીર્ઘ દ્વીપ કરો તો એક દ્વીપનો અર્થ થાય બેટ
અને બીજો દીર્ઘદ્વીપનો અર્થ થાય કે હાથી. આપણે ગિરાધાર્યાષ્ટકમમાં બોલીએ છીએ ને, મત્ત દ્વીપોદા મગતાનુકારી લુંઠ પ્રસૂના પ્રપદીન હારી રામો રસસ્પર્શ કર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મત્ત દ્વીપોદામ ગતા, ત્યાં દ્વીપ હાથી થાય દ્વીપનો અર્થ, કારણ બે મુખથી જે જલ પીએ છે, સૂંઢથી એ પીએ અને મુખમાં એ પીએ, અને એટલે એને કહે દ્વીપોદામ. મત્ત દ્વીપોદામ, મદમસ્ત ગજરાજની જેમ ચાલનારા અમારા કૃષ્ણ છે. અને અહીંયા દ્વીપ એટલે બેટ, જે બેટમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ, પુત્રને મોહવશ થઈ, અને મોહ પણ લૌકિક નથી હો, ભાગવતજીના અધિકારી પુત્રને જોયા અને થયું કે મારી અલૌકિક સંપત્તિનો અધિકારી આ જ છે. અને એટલા માટે જો એ નિરાકારની ઉપાસનામાં લાગી જશે તો મારા ભાગવતની રક્ષા કોણ કરશે? દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ. પુત્ર પુત્ર કરતા કરતા વ્યાસજી પાછળ પાછળ દોડે છે. તરવો વિનેદુ. સુખદેવજી તો જવાબ ના આપ્યો, પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા, એ તરવોએ એણે ઉત્તર આપ્યો. સમજાય નહીં એવો, ઈશારાથી. અને આપણે કહીએ સમજદાર કોઈ ઈશારા કાફી. જે હોશિયાર હોય ને એની આગળ બહુ ખુલાસાની જરૂર ન હોય, એ ચહેરો જોઈને સમજી જાય કે શું કહેવા માંગે છે. એટલે વ્યાસજીને ઈશારાથી વૃક્ષો સમજાવવા લાગે કે વ્યાસજી અમારી સામે જુઓ, બીજ રૂપે અમને વાવ્યા, તાડ તડકો વરસાદ બધું જ અમે સહન કર્યું, પણ જ્યારે અમારા ઉપર ફળ લાગ્યા ને, એ ફળ અમે નથી ખાતા, એ સંસારને આપી દઈએ છીએ. એમ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ એ આ સુખદેવજી છે, એનામાં મોહ ન રાખો, સંસારના કલ્યાણ માટે એમને સમર્પિત કરી દો. તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવા સર્વભૂત હૃદય, સર્વમાં જેને આત્મભાવ છે, એવી પણ કથા કે અપ્સરાઓ સ્નાન કરતી હતી અને વ્યાસજી આવ્યા તો બધાને સંકોચ લાગ્યો, ને સુખદેવજી ગયા તો કોઈને શરમ ન લાગી. આવ્યો ક્રોધ વ્યાસજીને, અપ્સરાઓને કહેવા લાગ્યા કે મારો 16 વર્ષનો યુવાન દીકરો ગયો તો તમને સ્નાન કરતા શરમ ન લાગી, ને મારા જેવો ગરડો અને મારી શરમ તમે રાખો છો, આવું કેમ? અપ્સરાઓએ હાથ જોડીને વિનંતી કરીને કહ્યું, ક્ષમા કરજો મહાત્મન, આપ ભલે વૃદ્ધ છો, પણ આપનામાં બુદ્ધિમાં આટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. આપના પુત્ર તો ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી, એને તો કણ કણમાં કેવલ ને કેવલ ઈશ્વરના દર્શન થાય છે. તમ સર્વભૂત હૃદયમ મનનશીલા મુનિ. મુનિ એવા સુખદેવજીને વંદન કરીએ છીએ. સુખદેવજીને વંદન કર્યા, નૈમિષારણ્યમાં આપણી કથાને લઈ ગયા. 88,000 ઋષિઓ અને 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને નૈમિષારણ્યમાં બેઠા છે. નૈમિષારણ્યમાં પણ અનેક અનેક અર્થો કર્યા છે. આગળ કથામાં સમય નીકળશે એમ આપણે ચર્ચા કરીશું. યજ્ઞમાં થોડો સમય બચે છે તો વિચાર થયો કે કાંઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરીએ. એમ પણ આપણા ઘરમાં કોઈ સત્કર્મ હોય ત્યારે સત્સંગ જરૂર કરવો. કોઈ પણ પુણ્ય કર્મ તમે યજ્ઞ કરતા હો, દાન કરતા હો, આદિ કાંઈ પણ કરતા હો, પણ ભગવદ નામ દ્વારા જ એનો વિરામ થવો જોઈએ, જેથી પુણ્ય પણ આપણા અહંકારને વધારનારા ન થાય, આપણું કલ્યાણ કરનારા થાય. ભગવદ નામથી આપણા પુણ્યો પણ આપણને પચે છે, નહીં તો પુણ્યો મોટા મોટા ઋષિઓને પચ્યા નથી. ઘણીવાર દુર્ગુણી જીવ તરી જાય છે, પણ સદગુણીનું તરવું બહુ અઘરું હોય છે, કારણ કે એને ખબર છે કે મારી અંદર ક્યાં કંઈ દોષ છે, હું સારો જ છું એનું ભાન જો વધારે રહે ને તો ઘણીવાર કૃપાને આડે આવી જાય. ઘણીવાર નિસ્સાધનતા જ ઉદ્ધારનું કારણ હોય છે. શ્રેષ્ઠ સાધન જ આપણી નિસ્સાધનતા હોય છે. અને એટલા માટે સ્વદોષ માટે સદાય ભક્તે જાગ્રત રહેવું. જેને ભક્તિ કરવી છે એને સ્વદોષ માટે સતત જાગ્રત રહેવું. અને નૈમિષારણ્યમાં સુતજીને બોલાવ્યા છે ભાગવતજી કરવા માટે. સુતજીની પણ આખી પરંપરા છે. ઉગ્રસવા અને રોમહર્ષ એમના પુત્ર સુતજી આવ્યા છે અને સૌનકજી બહુ સુંદર પ્રશ્નો કર્યા. જો કોઈ મહાપુરુષ મળે, કોઈ જ્ઞાની પુરુષ મળે ત્યારે તો સામેથી જવું,
પૂછવું. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, આવા કોઈ મહાપુરુષ મળે તો જાઓ, ત્યાં પ્રણામ કરો, પરિચર્યા કરો અને પછી પરિપ્રશ્નેન, પછી પ્રશ્ન કરો. આ 3 વિધિ બતાવી પરમાત્માએ: પ્રણામ, પરિચર્યા અને પ્રશ્ન. અહીંયા પણ જ્યારે ગાદી પર બિરાજમાન કર્યા સુતજીને વંદન કર્યા, વંદન કરીને કહ્યું, કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. સૌનકજીનો એક વાક્યમાં પરિચય આપ્યો. અને આનાથી વધારે એક ભક્તનો પરિચય પણ શું હોય? કથામૃત રસાસ્વાદ કુશલ. સૌનકજી કેવા છે? ભગવાનની કથા સાંભળવામાં કુશળ છે. કથા જ્યારે પ્રશ્ન કરવામાં આવે અને જે કુતૂહલતાથી, જે તત્પરતાથી, જેટલું શ્રોતાની અંદર તત્પરતા હોય એટલું જ વક્તાની અંદરથી એ રસ પ્રગટ થતો જાય. અને એટલા માટે કથામાં બહુ મહત્વનું પાસું છે શ્રોતા. શ્રોતા જેટલી તત્પરતાથી સાંભળે એટલું વક્તાના હૃદયમાંથી ભાવ પ્રગટ થતો જાય. કથા અમૃત રસાસ્વાદ, કથાના અમૃતના રસાસ્વાદ માટે જે કુશળ છે, સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ ધાય. અમારા ભક્તોએ તો કુશળ એને કહ્યો કે જેને ભગવાન મેળવવાની કળા આવડી જાય ને એ જ સાચા અર્થમાં કુશળ છે. બિરાજમાન કર્યા ને સુંદર પ્રશ્નો સૌનકજીએ કર્યા છે. અને પ્રશ્ન કરતા કહ્યું, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ वैष्णवैः क्रियते कथम. सौनक जी कहने लगे, भक्ति ज्ञान और वैराग्य से प्राप्त होने वाले विवेक की वृद्धि कैसे हो? हमारा जीवन में विवेक केम प्रगटे અને આ માયા મોહથી વૈષ્ણવ મુક્ત કેમ બને? ઇહ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગત. આ કલયુગમાં તો જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. અનેક ક્લેશોથી ગ્રસિત એનું જીવન થયું છે. હે ગુરુદેવ, એવી કૃપા કરો. પવિત્ર કરનારામાં પણ જે પવિત્ર કરનારું હોય એવું કોઈ સાધન બતાવો. ભગવાન કૃષ્ણને મેળવી આપે એવો કોઈ માર્ગ બતાવો. અને જ્યારે ભગવાનને મેળવવાની વાત કરી અને ગુરુ વંદના કરતા કહ્યું, ચિંતા મણિર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ આપે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપતા હોય છે. એમ જોવા જાઓ તો શ્રેષ્ઠ ગુરુ હોય એ જીવને વૈકુંઠ ન મોકલે, પણ એનું જીવન એવું કરી નાખે કે એનું જીવન જ વૈકુંઠમાં વાસ કરતો હોય એવું થઈ જાય. જે પોતાની આસપાસ સ્વર્ગ બનાવી લે એ ભક્ત, જે મરીને સ્વર્ગમાં જાય ભક્ત નહીં. જે સ્વર્ગ ભક્તો મહાપુરુષો તો સ્વર્ગના નિર્માણ કરતા હોય, સ્વર્ગમાં જતા નથી હોતા, સ્વર્ગને બનાવતા હોય છે. અને એટલા માટે એવા કોઈ મહાપુરુષનું શરણું મળે જેમને ભગવત ધામની પ્રાપ્તિ કરાવી દે, જે ભગવાનના શરણે મોકલે. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ કેવી કૃપા કરી. ક્યાં તમને બ્રહ્મ સંબંધ લઈને બધાને વૈકુંઠ મોકલે? ના, બ્રહ્મ સંબંધ આપી તમારા ઘરે ઠાકોરજી પધરાવી તમારા ઘરને મહાપ્રભુજીએ બ્રજ બનાવ્યું છે. આ તો એક મહાન ગુરુની કૃપા હોય છે કે એક સાધારણ જીવને શરણે લઈ અને વ્રજભક્ત બનાવી દે. આવી કૃપા તો શ્રી વલ્લભ સિવાય બીજું કોણ કરી શકે? આપણા બધા ઉપર શ્રી મહાપ્રભુજીનો એવો અનુગ્રહ થયો. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. જે એમના શરણે ગયા છે, અને તારવું એટલે મુક્તિ નહીં, એનો હાથ ભગવાનના હાથમાં પકડાવી દો. ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. શ્રીનાથજીના હાથમાં હસ્તમેળાપ કરાવવો આજ તો મહાપ્રભુજીની કૃપા છે.